હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડોક્ટર શિખા શાહ છે ફ્રોમ ડોક્ટર શિખા સ્કિન ક્લિનિક. અને આજે હું તમને માહિતી આપવાની છું ફંગલ ઇન્ફેક્શન વિશે. ફંગલ ઇન્ફેક્શન ખાસું કોમન છે, જેને આપણે ટીનિયા કે દાદર કે રિંગવર્મના નામથી પણ જાણીએ છીએ, જેની અંદર એનું નામ છે એ પ્રમાણે ગોળ રેડ સર્કલ્સ થતા હોય છે બોડી ઉપર, જે સખત ઇચિંગ કે ખંજવટ જનરેટ કરતા હોય છે. તો જ્યારે પણ ફંગલ ઇન્ફેક્શન થાય ત્યારે જો ઓવર ધ કાઉન્ટર આપણે કેમિસ્ટ પાસેથી અમુક મેડિસિન્સ કે કોમ્બિનેશન મેડિસિન્સ લેતા હોઈએ છે, જેમાં સ્ટીરોઇડનું તત્વ હોય છે, એના લીધે ફંગલ ઇન્ફેક્શન જે 6 થી 8 અઠવાડિયામાં સામાન્ય તરીકે મટી જાય એ લાંબુ ચાલતું હોય છે. એના લીધે સ્ટીરોઇડ મોડિફાઈડ જે ફંગલ ઇન્ફેક્શન થાય એના સિમ્ટમ્સમાં મહિનાઓ કે ઘણી વખત વર્ષો સુધી ફંગલ ઇન્ફેક્શન પોતાને અથવા ફેમિલીમાં બી સ્પ્રેડ થતું હોય છે. તો જ્યારે પણ આપને ફંગલ ઇન્ફેક્શનના કોઈ પણ સિમ્ટમ દેખાય ત્યારે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સનો યુઝ ન કરવો જોઈએ અને એક ડર્માટોલોજીસ્ટની સાચી સલાહ લેવી જોઈએ. એન્ટીફંગલ ક્રીમ અને ખાવાની મેડિસિન્સથી 8 થી 12 અઠવાડિયાની અંદર ફંગલ ઇન્ફેક્શન એકદમ ટ્રીટેબલ હોય છે. થેન્ક યુ.